નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। રાજ્યમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે તો ગાંધીનગર અંબાજીમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગરમીનો કહેર યથાવત છે। સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી તો ડીસામાં 45.4 ડિગ્રી તાપમાનનો પારો ઉચકાયો છે। 4 સ્થળોએ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થયો છે। તો અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં 47.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ગરમીનો કહેર યથાવત છે। અમદાવાદમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં ગરમી હાહાકાર મચાવી રહી છે। દિન પ્રતિદિન ગરમીમાં અસહ્ય ઉકળાટની વચ્ચે વધારો જ થઈ રહ્યો છે। તો આજે સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો છે। 4 સ્થળોએ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થયો છે। તો અમદાવાદના એરપોર્ટ વિસ્તારોમાં 47.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો સમગ્ર રાજ્યમાં ગરમીનો કહેર યથાવત છે। ગાંધીનગર અને અંબાજીમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પાલનપુરમાં ગેસ ગળતરની ઘટના બની છે। પાલનપુરથી સમાચાર પ્રકાશમાં આવ્યા છે। પાલનપુરમાં જે સમગ્ર ઘટના બનવા પામી છે, ગેસ ગળતરની ઘટના બની છે। તો પાલનપુરમાં માલણ દરવાજા નજીક ગેસ ગળતરની અસર દેખાય છે। પાલનપુરથી સમાચાર સામે આવ્યા છે। માલણ દરવાજા નજીક ગેસ ગળતરની અસર દેખાય છે। સરકારી હોસ્પિટલોમાં લોકોને ખસેડાયા છે। તો કેટલાક લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। 70 જેટલા લોકોને ગેસ ગળતરની અસર થઈ છે। તો 70 લોકોને દાખલ કરાયા છે। બેની હાલત ખૂબ જ ગંભીર છે। પાલનપુરમાં ગેસ ગળતરની ઘટના બની છે। માલણ દરવાજા નજીક ગેસ ગળતરની અસર દેખાતા જ 70 જેટલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે। 2 લોકોની હાલત ગંભીર થઈ છે। તો મોટાભાગની સોસાયટીઓમાં લોકોને શ્વાસ લેવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। પાલનપુરના માલણ દરવાજા નજીક ગેસ ગળતરની ઘટના બની છે। 70 લોકોને દાખલ કરાયા છે। 2 લોકોની હાલત ગંભીર છે। તો સરકારી હોસ્પિટલોમાં લોકોને દાખલ કરવામાં આવ્યા છે। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રમેશ, પાલનપુરથી ગેસ ગળતરની ઘટના પ્રકાશમાં આવી છે, શું છે સમગ્ર બનાવ? ફિનલ વાત કરવામાં આવે તો પાલનપુરના માલણ દરવાજા નજીક ગેસ ગળતરની ઘટના સામે આવી છે। ભંગારીની દુકાનમાં રાખેલ ગેસની બોટલમાંથી ગેસ લીકેજ થતા સમગ્ર આ ઘટના બની હતી। તેમાં 70 જેટલા લોકોને ગેસ ગળતરની અસર થઈ હતી। જોકે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 30 જેટલા લોકોને એડમિટ કરવામાં આવ્યા છે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીની હાલત અતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે સમગ્ર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ સહિત પોલીસનો કાફલો પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે। હાલે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં તમામ જે ડોક્ટરો છે તેમને અત્યારે આ જે ગેસ ગળતરના દર્દીઓ છે તેમની સારવાર માટે લગાવી દેવામાં આવ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ ભંગારીના બાટલામાંથી ગેસ લીકેજ થતા સમગ્ર ઘટના સામે આવી છે। ત્યારે 70 જેટલા લોકોના ગેસ ગળતરની અસર થઈ હતી અને તેમાંથી 30 જેટલા લોકોને હાલમાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર મામલે હાલમાં તો પાલનપુરની પશ્ચિમ પોલીસ સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે। જી રમેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો પાલનપુરમાં ગેસ ગળતરની ઘટના બનતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। લોકોને શ્વાસ લેવામાં ગુંગળામણ થઈ રહી છે। તો આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે। મોટાભાગની સોસાયટીઓમાં લોકોને શ્વાસ લેવાની સમસ્યા ઊભી થઈ છે। ગુજરાતમાં હીટવેવની પરિસ્થિતિ સર્જાય છે। તો દિન પ્રતિદિન ગરમીનો પારો ઉચકાઈ જ રહ્યો છે, જેના લીધે સમગ્ર રાજ્યમાં ગરમીનો કહેર યથાવત છે। ગુજરાતમાં હીટવેવની પરિસ્થિતિ સર્જાય છે। તો સરકાર નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ચિંતિત થઈ છે।
હીટવેવની પરિસ્થિતિની સામે સરકાર પણ ચિંતિત થઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને નાગરિકોને ખાસ અપીલ કરી છે. રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે આયોજન કરી રહી છે. તો તાપમાન હજુ વધુ ઊંચું જવાની હવામાન વિભાગની આગાહી છે અને તેની સામે સરકાર નાગરિકોની સુરક્ષા સલામતી માટે ચિંતિત થઈ છે. તો ગુજરાતમાં હીટવેવની પરિસ્થિતિ સર્જાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને નાગરિકોને અપીલ કરી છે. અમદાવાદની સાબરમતી જેલમાંથી હત્યાનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે. અમદાવાદના સમાચાર છે. સાબરમતી જેલમાં હત્યાની ઘટના બનવા પામી છે. તો સાબરમતી જેલમાં માનસિક અસ્થિર કેદીએ હત્યા કરી છે. ઈંટ વડે હત્યા કરવાનું અનુમાન પણ સામે આવી રહ્યું છે. અમદાવાદની સાબરમતી જેલમાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. માનસિક અસ્થિર કેદીએ અન્ય કેદીની હત્યા કરી છે. ઈંટ વડે હત્યા કર્યાનું અનુમાન સામે આવી રહ્યું છે. તો અમદાવાદની સાબરમતી જેલમાં હત્યાનો બનાવ બનવા પામ્યો છે. મોરબીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મોરબીમાં જે સમગ્ર બનાવ સામે આવી રહ્યો છે, મોરબીમાં 6 સિરામિક ફેક્ટરીઓ ડીજીજીઆઈની ઝપેટે આવી છે. તો અમદાવાદ રાજકોટના 50 અધિકારીઓનો સપાટો બોલાવવામાં આવ્યો છે. મોરબીના સમાચાર છે. 6 સિરામિક ફેક્ટરીઓ ડીજીજીઆઈની ઝપેટમાં આવી છે. કબૂતરબાજી સમાન ઈ-વે બિલ કૌભાંડને લઈને તપાસ હાથ ધરાઈ છે. લેમોરેક્સ, લુફ્ટોન, લોવેલની જે ફેક્ટરીઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. તો આ સાથે જ અન્ય કંપનીઓ લિયોના, ક્રેવિટા અને મોર્જોની ફેક્ટરીમાં પણ તપાસની ધમધમાટ શરૂ કરવામાં આવી છે. ડીજીજીઆઈના સપાટીથી સિરામિક ઇન્ડના આલમમાં ખળભળાટ મચી ગયો છે. માધવ ગ્રુપ અને ખુરાના ગ્રુપ પર આઈટીની રેડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો માધવ ગ્રુપ પર આઈટીએ રેડ પાડી છે. આઈટીની રેડનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. સાથે જ ખુરાના ગ્રુપ પર પણ આઈટીની રેડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અંદાજિત 400 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. તો આઈટીએ માધવ ગ્રુપ ને ખુરાના ગ્રુપ પર રેડ કરી છે. સીલ કરાયેલા 20 લોકરની ચકાસણી હાલ ચાલુ જ છે. અંદાજે 5 કરોડની રોકડ અને ઝવેરાતો પણ જપ્ત કરવામાં આવ્યા છે. તો અંદાજિત 400 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. 30 સ્થળો પર ઓફિસ ને રહેઠાણો ઉપર દરોડા પાડ્યા હતા. માધવ ગ્રુપ ને ખુરાના ગ્રુપ પર આઈટી રેડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એમએસ ખુરાના એન્જિનિયરિંગ લિમિટેડની અન્ય 8 ગ્રુપ કંપનીઓ પણ સામે આવી છે. એક જ રજિસ્ટર્ડ ઓફિસના 3જા-4થા માળે 7 કંપનીઓ છે. પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો પાટણમાં પુત્રવધુએ સસરા અને દિયરને ઝેર આપવાનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ધનોરા ગામનો આ મામલો છે. વહુએ પરિવારના જ સભ્યોને ઝેર આપવાનો મામલો છે. શંખેશ્વર પોલીસે જયા ગોસ્વામીને શંખેશ્વર કોર્ટમાં રજૂ કરી. કોર્ટમાં રિમાન્ડ માંગતા જ કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને રિમાન્ડ મળતા જ પોલીસે ગુનામાં વધુ તપાસ હાથ ધરી રહી છે. તો પાટણના ધનોરા ગામમાં જ વહુએ પરિવારના સભ્યોને ઝેર આપ્યું હતું, જે દરમિયાન દિયરનું મોત થયું હતું અને તેના સસરા ગંભીર હાલતમાં હતા. શંખેશ્વર પોલીસે આજે જયા ગોસ્વામીને શંખેશ્વર કોર્ટમાં રજૂ કરી હતી. તો કોર્ટમાં રિમાન્ડ માંગતા જ કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સાબરકાંઠાના વડાલીમાં નિવેદન સામે આવી રહ્યું છે. પાણી મુદ્દે આજે આવેદન સામે આવી રહ્યું છે, તેને લઈને સમાચાર છે. વડાલી નગરપાલિકામાં પાણી મુદ્દે આવેદનને લઈને સમાચાર છે.
વોર્ડ નંબર 4 ના રહીશોએ પાણી મુદ્દે આવેદન આપ્યું છે. તો પાણી અનિયમિત અને અપૂરતું આવવાના કારણે આવેદન આપવામાં આવ્યું છે. સાબરકાંઠાના વડાલીમાં નગરપાલિકામાં પાણી મુદ્દે આવેદન આપવામાં આવ્યું છે. અસહ્ય ગરમીની વચ્ચે જ્યારે પાણીનો કકળાટ ઉભો થાય છે તો સ્થાનિકો રોષે ભરાયા છે. પાણી અનિયમિત અને અપૂરતું આવવાના કારણે આવેદન આપ્યું છે. વોર્ડ નંબર 4 ના રહીશોએ નગરપાલિકામાં પાણી મુદ્દે આવેદન આપ્યું છે. તો સાબરકાંઠાના વડાલી નગરપાલિકામાં પાણી મુદ્દે આવેદન આપવામાં આવ્યું છે. વોર્ડ નંબર 4 ના રહીશો પાણી મુદ્દે આવેદન આપ્યું છે. વોર્ડ નંબર 4 માં પાણી અનિયમિત અને અપૂરતું આવે છે અને જેના લીધે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો આજ રોજ તેમણે નગરપાલિકા ખાતે આવેદન આપ્યું છે. તાપીમાં ફરી એક દીપડો પાંજરે પુરાયો છે. તો તાપીથી સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. તાપીમાં ફરી એકવાર દીપડો પાંજરે પુરાયો છે. અનેકવાર દીપડાઓ દેખાવાની ઘટના પણ સામે આવતી હોય છે. તે દરમિયાન વન વિભાગે કાર્યવાહી હાથ ધરતા દીપડો પાંજરે પુરાયો છે. અગાઉ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન પર પાંજરું મૂક્યું હતું. તો તાપીમાં 1 વર્ષના દીપડો પિંજરામાં પુરાયો છે. ફરી એકવાર દીપડો પિંજરામાં પુરાયો છે. તે ઘટના પ્રકાશમાં આવી છે. દીપડો પાંજરે પુરાતા જ લોકોને રાહત મળી છે. તો તાપીમાં ફરી એકવાર દીપડો પાંજરે પુરાયો છે. અગાઉ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન પાસે પાંજરું મૂક્યું હતું. દીપડો પાંજરે પુરાતા જ લોકોને રાહત મળી છે. 1 વર્ષનો દીપડો પિંજરામાં પુરાયો છે. જેના લીધે લોકોમાં હવે ભયનો માહોલ નથી. લોકોને રાહત મળી છે. તો તાપીમાં ફરી એકવાર દીપડો પાંજરે પુરાયાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના શ્રમ રોજગાર વિભાગના આદેશની એસી કી તેસી કરતો કિસ્સો સામે આવ્યો છે અને જેમાં અમદાવાદના 1200 બેડ હોસ્પિટલ પાસે સિવિલનું નવું બિલ્ડિંગ ધમધોકાર બાંધકામ ચાલી રહ્યું છે. જોકે શ્રમ રોજગાર વિભાગ દ્વારા બપોરે મજૂરી કામ ન કરવા છતાં સરકારી કોન્ટ્રાક્ટર જ આદેશને ઘોડીને પી ગયા છે. આવી કાળઝાળ ગરમી વચ્ચે નવી બિલ્ડિંગના બાંધકામમાં બપોરે પણ મજૂરો કામ કરતા જોવા મળ્યા છે. ત્યારે સરકારી કોન્ટ્રાક્ટરની આ કામગીરી ઉપર આદેશની અવગણના કરવાના અનેક સવાલો ઉઠી રહ્યા છે. સરકારે શ્રમિકોને 1 થી 4 માં કામ ના કરવા માટે થઈને ખાસ એક નિર્ણય લીધો છે, પરંતુ જે સરકારી કોન્ટ્રાક્ટરો જે છે તે જ આ નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે. અને રોજગાર વિભાગ દ્વારા જે નિર્ણય લેવાયો છે, નિર્ણયની જો આપણે વાત કરીએ તો બપોરે જે 1 થી 4 નો સમયગાળો છે તે દરમિયાન તે લોકોને આરામ કરવા માટેનું કહ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો જે અત્યારે હાલ 1200 બેડ હોસ્પિટલ જે છે તેની સામે બની રહેલી આ જે નવી હોસ્પિટલ છે ત્યાં અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે કામકાજ ચાલી રહ્યું છે, બાંધકામ ચાલી રહ્યું છે, ત્યાં અત્યારે હાલ સરકારી જે કોન્ટ્રાક્ટરો છે તે લોકોની લાપરવાહી જોવા મળી રહી છે. સરકારી કોન્ટ્રાક્ટરોની આ ખૂબ જ મોટી બેદરકારી હાલ તમને જોવા મળી રહી છે. તમને પહેલા તો દ્રશ્યો બતાવીશું અને દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે 1200 બેડની સામે આવેલું આ નવું બિલ્ડિંગ જે બની રહ્યું છે, નવું આ હોસ્પિટલ જે બની રહ્યું છે ત્યાં અત્યારે હાલ 45 ડિગ્રી તાપમાનમાં કામ કરતા નજરે પડી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની સામે જે નવી હોસ્પિટલ બની રહી છે 1200 બેડની સામે, ત્યાં જે નવું બાંધકામ થઈ રહ્યું છે ત્યાંના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં ભર તડકામાં મજૂરો જે છે તે અત્યારે હાલ 45 ડિગ્રી તાપમાનની અંદર કામ કરી રહ્યા છે. શ્રમિકો માટે થઈને ખાસ રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે, જેમાં સરકારે તાપમાં કામ ના કરવા માટે સૂચનાઓ આપેલી છે, પણ કોન્ટ્રાક્ટરો જે છે તે લોકો આ નિયમનું શરેઆમ ઉલ્લંઘન કરતા હોય તેવું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. બપોરે 1 થી 4 ના સમયગાળામાં તે લોકો આ સૂચના આપી છે, ત્યારે ભર તડકામાં આપ જોઈ રહ્યા છો કે જે શ્રમિકો જે છે તે અત્યારે હાલ પ્લાસ્ટરનું જે કામકાજ છે તે અત્યારે હાલ કરી રહ્યું છે. નવું આ જે બાંધકામ થઈ રહ્યું હોસ્પિટલ બની રહી છે એના આ દ્રશ્યો જે છે જે આપ જોઈ રહ્યા છો, જેમાં સરકારી કોન્ટ્રાક્ટરો જ આ જે નિયમ જે છે તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જે નિર્ણય લેવાયો છે
જે શ્રમિકોના હિત માટે લેવાયો હતો, જેમાં શ્રમિકો જે છે તે બપોરના સમયમાં આરામ કરી શકે અને આ અત્યારે હાલ જ્યારે હીટ સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે ત્યારે આ સૌથી મોટી કહેવાય છે બેદરકારી કોન્ટ્રાક્ટરોની આપણે જોવા મળી રહી છે। અંદરથી તમને પહેલા વિઝ્યુઅલ બતાવવાનો પ્રયત્ન કરીશું, જેમાં આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ ભર બપોરનો સમય છે અત્યારે હાલ, અને અત્યારે જે મજદૂરો જે છે તે કામ કરતા નજરે પડી રહ્યા છે। મજદૂરો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કેટલી ઊંચાઈ જે છે ત્યાં કામ કરી રહ્યા છે અને જે પ્રમાણે ઉલ્લંઘન થતું હોય તેવું લાગી રહ્યું છે। ગરમીને ખાસ ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો હતો, સરકારે શ્રમિકો માટે જે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારે ચિંતિત થઈને જે કાળઝાળ ગરમીથી બચવા માટે થઈને આ જે નિર્ણય લીધો હતો, જેમાં બપોરે 1 થી 4 ના સમયમાં કોઈ પણ શ્રમજીવી હોય તે લોકોએ ખાસ આરામ કરવાની સૂચનાઓ આપી હતી અને કોન્ટ્રાક્ટરો પણ જો આ નિયમનું ઉલ્લંઘન કરે તો તે લોકો માટે થઈને પણ ખાસ દંડની પણ વાત કરવામાં આવી હતી કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો, સરકારે ખાસ ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે અને નંબર પર મજદૂરો જે છે તે પોતાની ફરિયાદ પણ દાખલ કરી શકે છે। શ્રમિકો પાસે જે 12 કલાકથી વધારે કામ ના કરી શકાય તેવી પણ ખાસ આ નિયમમાં વાત કરવામાં આવી છે। ત્યારે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે સિવિલ હોસ્પિટલ જે છે 1200 બેડ, એની એક્ઝેક્ટ સામે જે નવી હોસ્પિટલ જોઈ રહ્યા છો કે મજદૂરો જે છે તે ભર બપોરે જે છે તે અત્યારે હાલ કામ કરતા નજરે પડી રહ્યા છે। તો આ કોની બેદરકારી કહી શકાય? કોન્ટ્રાક્ટરો જે છે શું અજાણ છે? એ સૌથી મોટો સવાલ અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝ જે છે તે પૂછી રહ્યું છે। કોન્ટ્રાક્ટરો અત્યારે હાલ ભર બપોરે 42 થી લઈને 45 ડિગ્રી તાપમાનની અંદર શ્રમિકો જે છે તેમની જોડે અત્યારે હાલ કામ કરાવી રહ્યા છે અને જ્યારે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયનું ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરો જે છે, સરકારી કોન્ટ્રાક્ટરો તે પડી રહ્યા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ સવાલ પૂછે છે કે શ્રમિકો જોડે આ પ્રકારની જે કહેવાય છે કે તેમની સાથેનું આ પ્રકારનું જે વર્તન થઈ રહ્યું છે તેના માટે જવાબદાર કોણ? સરકારી જે કોન્ટ્રાક્ટરો છે તે જ સરકારી નિયમોનું ઉલ્લંઘન જે છે તે કરતા હોય તેવું નજરે પડી રહ્યું છે। અત્યારે હાલ આપને જે દ્રશ્ય બતાવ્યા તે દ્રશ્યમાં સિવિલ જે 1200 બેડ હોસ્પિટલ નવી બની રહેલી સરકારી બાંધકામ જે છે સિવિલની પ્રીમાઇસીસમાં જ આ સરકારી નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। વડોદરામાં મહી નદીમાંથી એક સાથે 4 મૃતદેહો મળી આવતા લોકોમાં ચકચાર મચી જવા પામ્યો છે। રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે આવા વાતાવરણમાં લોકો ઠંડક માટે નદીઓ અને તળાવમાં નહાવા જતા હોય છે। આ દરમિયાન વડોદરાથી દુઃખદ ઘટના સામે આવી છે। મહી નદીમાં 4 યુવાનો નદીમાં નહાવા આવ્યા હોવાનો અંદાજો કરવામાં આવ્યો છે ત્યારે નદીના કોટના તરફથી સિંદરોટ મૃતદેહ તણાઈ આવતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા 4 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા, જે બાદ વડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે। વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે। અસહ્ય ગરમીના કારણે હીટસ્ટ્રોકના દર્દીઓમાં પણ વધારો થયો છે તો હોસ્પિટલોમાં દાખલ 400 થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા છે। ઝાડા ઉલટી, કોલેરા, કમળો, ટાઇફોઇડના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે અને ત્યારે સરકારી તબીબે નિવેદન આપતા જણાવ્યું હતું કે હીટ સ્ટ્રોકથી બચવા લોકો ઠંડા પીણા, શેરડીના રસનું સેવન કરે છે। શેરડીના રસના સેવનથી ઝાડા ઉલટી થાય છે અને હાઇજેનિક ગ્લાસના લીધે ઝાડા ઉલટીમાં વધારો થઈ રહ્યો છે અને ત્યારે તબીબોના મતે શેરડીના રસનું વધુ પડતું સેવન એ લોકો માટે હાનિકારક છે। શેરડીના રસનું વધુ સેવન કરવાથી ઝાડા ઉલટી અને ટાઇફોઇડ થઈ શકે છે। શેરડીનો રસ એ પ્યોર ગ્લુકોઝ છે। વધારે પડતો તમે લો તો ગ્લુકોઝનું પ્રમાણ વધે, પર્ટિક્યુલરલી જે ડાયાબિટીસનો દર્દી હોય અથવા તો નેચરલી પણ આપણે જોઈએ તો જેની ઉંમર 40-45 હોય એણે વધારે પડતો શેરડીના રસનું સેવન કરવું જોઈએ નહીં। ડાયાબિટીસ વાળાએ તો બિલકુલ નહીં કરવું જોઈએ। મેં કીધું એમ શેરડીના રસના કંઈ પ્રોબ્લેમ નથી, પણ શેરડીનો રસ જે ગ્લાસમાં પીરસવામાં આવે છે એ ગ્લાસની સાફ સફાઈ જે પાણીથી થાય છે એ પાણી શુદ્ધ ન હોય અને જનરલી એવું જોવા મળે છે કે એકનું એક પાણી એમાં ગ્લાસ ડુબાડીને એને સફાઈ કરવામાં આવતી હોય, પ્લસ જે શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવે છે એ બરફ જે પાણીનો બનેલો છે એ પાણી શુદ્ધ ના હોય, ક્લોરિનેટેડ ના હોય તો એ શેરડીનો રસ પીવાથી પાણીજન્ય રોગ થવાના શક્યતા છે।
વડોદરામાં ફરસાણની દુકાનમાં બાળમજૂરી કરતા બાળકને મુક્ત કરવામાં આવ્યો છે અને જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ્સે બાતમીના આધારે ફરસાણની દુકાનમાં રેડ પાડી હતી, જ્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ્સે દુકાનના માલિક પ્રવીણ શર્માની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રવીણ શર્મા બાળક જોડે 1 મહિનાથી મજૂરી કરાવતો હતો. પાટણમાં શંખેશ્વરના ધાનેરા ગામે પુત્રવધુએ પરિવારને ઝેર આપ્યું હોવાની ઘટના બની હતી, જેમાં પુત્રવધુએ સસરા દિયરને ઝેર પીવડાવ્યું હતું. પુત્રવધુ 12 વર્ષ સુધી સાસરીમાં આવી ન હતી અને જ્યારે આવી તો પરિવારને ખત્મ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે ઝેર પીવડાવનાર જયા ગોસ્વામી નામની મહિલાની પોલીસે ધરપકડ કરી છે. આજે જયા ગોસ્વામીને શંખેશ્વર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. પાટણના હારીજમાં અધિકારી વતી લાંચ લેતા 2 વચેટિયા રંગે હાથ ઝડપાયા છે, જેમાં વચેટિયાઓએ હારીજમાં જમીન વેચાણની નોંધ મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. ત્યારે એસીબીએ પાલિકા શોપિંગમાં આવેલ ઓફિસમાં સર્કલ ઓફિસર વતી 30,000 લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા હતા. આ મામલે પોલીસે રમેશ અખાની અને વિપુલ પરમારની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. પાટણના સિદ્ધપુરમાં ગરમીના કારણે એક યુવકનું મોત નીપજ્યું હતું. એસટી બસમાં બેસેલા વડનગરના 35 વર્ષના યુવકને ગરમીના કારણે હાર્ટ એટેક આવતા મોત થયું હતું. યુવક બસમાં બેભાન થઈ જતા તેમને સારવાર અર્થે 108 દ્વારા સિદ્ધપુર સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. બનાસકાંઠામાં જૂની અદાવતમાં એક ગાડીનો પીછો કરી હત્યા કરવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આગોછડા નજીક પિકઅપ ડાલાનો આરોપીઓએ પીછો કર્યા બાદ પિકઅપ ડાલાને આંતરીને પાઇપો અને ધારિયાથી ડાલામાં તોડફોડ કરી હતી. મિશ્રી ખાન બલોચ નામના ચાલકને જૂની અદાવતમાં હથિયારો વડે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેની હત્યા કરાઈ હતી. આ હત્યાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થયા છે. જોકે હત્યાના બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિતની પોલીસ ટીમોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બલોચ હુસેન ખાને ફરિયાદ આપેલી છે. ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ 5 જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે તેનું નામ છે ખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા 4 જેટલા બીજા આરોપીઓ છે. આ 4 આરોપીઓએ આજે વહેલી સવારે મળી અને મિશ્રી ખાનનું મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલા જ્યારે એ આરોપી છે અખેરા તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી જેને કારણે થઈ અને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેમને હુમલો કરેલો હતો અને આ હુમલાના કારણે એમનું મૃત્યુ થયેલું છે. પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ 6 જેટલી ટીમો બનાવેલી છે. તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે. અને છોટાઉદેપુરના રંગપુરમાં મહિલાની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે, જેમાં જીઆરડી જવાન રાયસિંગ રાઠવાએ કુહાડીના ઘા મારીને મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે તપાસમાં સામે આવ્યું છે કે રાયસિંગ રાઠવાની પુત્રી અને મૃતક મહિલાનો પુત્ર એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા. જ્યારે પરિવારના લોકોને પ્રેમ સંબંધની જાણ થઈ જતા રાયસિંગ રાઠવાની પુત્રીએ આપઘાત કરી લીધો હતો, તેમજ મૃતકનો દીકરો 2 મહિનાથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ જૂની અદાવતમાં આરોપી રાયસિંગે તેની માતાની જ હત્યા કરી હતી. જોકે આ મામલે છોટાઉદેપુર પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. રાઠવા ગુજલીબેન કાનસિંહભાઈ મારા માસી થાય છે. તેમની આજે વહેલી સવારે લાકડા કાપવા ગઈ હતી. ત્યાં પાછળથી આવીને મારા કાકા રાઠવા રાયસિંહભાઈ મોતી ઘા કરી કુહાડીના ઘા કરીને હત્યા કરી નાખી છે. તે અર્થે અમે આજે પોસ્ટમોર્ટમ માટે ઉદયપુર લાવ્યા છે. જૂની અદાવતે લઈને હત્યા કરવામાં આવી છે. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.